નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભાવ વધારો શા માટે જરૂરી છે, ભાવ વધારા માટેના ઉપાયો વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાવ વૃદ્ધિ માટેના કારણો વિશે અગાઉ ચર્ચા કરી. તો હવે આપણે ભાવ નિયંત્રણ શા માટે રાખવું જરૂરી છે એ વિશે માહિતી મેળવીશું. સતત ભાવ વધારાની અર્થતંત્ર પર અને સમાજના લોકોના જનજીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા માટે ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે, ભાવ નિયંત્રણની જરૂરિયાત ઊભી થઈ છે. તો ભાવ વધારાથી થતી અસરો. નંબર 1, ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજવસ્તુઓની સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો. એ 20 ચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જતું હોય છે. તો આ રીતે જે ભાવ વધારો થાય છે તેનાથી ઉત્પાદકને નફો પ્રાપ્ત થાય છે, ઉત્પાદકની આવક વધે છે. ઉત્પાદકની આવક વધતા એ ઉત્પાદકના હાથ નીચે જે કર્મચારીઓ કાર્ય કરે છે તો તેમની આવકમાં પણ વધારો થાય છે. તો કે તેમને જે રોજગારી આપવામાં આવે છે તેમાં વધારો થાય છે. એટલે કે લોકો પાસે આવક વધે છે અને તેથી લોકોની ખરીદ શક્તિ પણ વધે છે. લોકો ચીજવસ્તુ અને સેવાઓની માંગ વધુ પ્રમાણમાં કરે છે અને એ જે વસ્તુ કે સેવાઓનો પુરવઠો બજારમાં મર્યાદિત પ્રમાણમાં હોય છે અને તેને પરિણામે એ ચીજવસ્તુના ભાવોમાં વધારો થતો રહે છે. એ જે ચક્ર છે તે સતત ચાલ્યા જ કરતું હોય છે અને એની જે અસર છે તે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ પર થતી હોય છે. નંબર 2, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે અને નવા ધંધા, ઉદ્યોગ અને રોજગારી અટકી જાય છે. તો આ રીતે ભાવ વધારાથી બચત, જે સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના લોકો જે બચત કરે છે તે બચત એટલી કરી શકતા નથી. તેથી મૂડી સર્જનનો દર જે છે તેમાં ઘટાડો થાય છે અને જે ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ પ્રમાણમાં ઘટે છે અને આ રીતે જે વેપાર, ધંધા, ઉદ્યોગોનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ થતો નથી. નંબર 3, વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. તો આ રીતે વિદેશી મૂડીરોકાણમાં ઘટાડો થાય છે કારણ કે આપણી જે પણ મૂડી છે તે મૂડી આપણે શેમાં રોકાણ કરીએ છીએ? જે આયાતી વસ્તુ, એટલે આપણા જે દેશનું જે બજાર છે તેમાં ચીજવસ્તુઓની અછત સર્જાય છે. તો કે ચીજવસ્તુની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે વિદેશોથી તે ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ અને એટલા માટે જે આપણું હુંડિયામણ છે તે ખર્ચાઈ જતું હોય છે. તો આવી જે પરિસ્થિતિ છે તેને પરિણામે પણ ભાવ વધારો જોવા મળે છે. તો એના પર પણ નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. નંબર 4, આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કઠડે છે, ગરીબો વધુને વધુ ગરીબ બને છે. તો આ જ રીતે જે આપણા બજારમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ચીજવસ્તુઓ પૈકી આપણે કેટલીક ચીજવસ્તુઓની નિકાસ કરીએ છીએ. તેથી આપણા જે સ્થાનિક બજારમાં તેની એ વસ્તુની અછત સર્જાય છે અને તેના ભાવો વધી જતા હોય છે અને પરિણામે તે માટે પ્રજાનું જીવન ધોરણ કેવું નીચું જવા પામે છે કારણ કે તે પોતાની જે જરૂરિયાતો છે તે સંતોષ શકતા નથી. તેથી ગરીબો વધુને વધુ ગરીબ બનતા જાય છે. તો આવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે પ્રમાણસર ચીજવસ્તુની આયાત નિકાસ થવી જોઈએ. નંબર 5, દેશમાં ચીજવસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવો વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. એટલે કે આયાત નિકાસમાં અસંતુલન સર્જાય છે. તો કે આપણે દેશમાં જે ચીજવસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે કારણ કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એમાંથી આપણે ઘણી એવી ચીજવસ્તુની નિકાસો કરીએ છીએ. શા માટે? કારણ કે આપણને નિકાસો દ્વારા તેમને વધુ નફો પ્રાપ્ત થતો હોય છે. એટલા માટે તેઓ તે વસ્તુની નિકાસ કરતા હોય છે અને તે સાથે જે આપણે વસ્તુ આયાત કરીએ છીએ તે સસ્તી મળતી હોય છે. પરિણામે આપણા જ દેશમાં જે તૈયાર થતી ચીજવસ્તુઓ છે તેના કરતાં આપણે આયાત થયેલી ચીજવસ્તુઓ વધુ પ્રમાણમાં ખરીદતા હોઈએ છીએ. એટલા માટે આયાત અને નિકાસ વચ્ચે અસમતુલા સર્જાય છે. તો આ રીતે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જતી હોય છે. નંબર 6,
ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કઠડે છે. જરૂરિયાતો પૂરી કરવા માટે ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે અને આ રીતે સમાજનું નૈતિક અધઃપતન થાય છે. તો કે ભાવ વધારાથી જે ગરીબ વર્ગ છે તે વધુને વધુ ગરીબ બનતો જાય છે, મધ્યમ વર્ગની પરિસ્થિતિ કઠડી જતી હોય છે. તો કે આવા જે લોકો હોય છે તે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અસામાજિક તત્વો તરફ પ્રેરાય છે, એટલે કે ચોરી, લૂંટફાટ, હત્યા વગેરે જેવી પ્રવૃત્તિ તરફ પ્રેરાય છે. સમાજમાં સંગ્રહખોરી થાય છે અને એને પરિણામે પણ ભાવોમાં વધારો થાય છે, જે આપણે તેના કારણોમાં ચર્ચા કરી ગયા. એ ઉપરાંત કાળા બજાર, સટ્ટાખોરી, ગુનાખોરી વગેરે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં છે. ભ્રષ્ટાચારનું પ્રમાણ વધુ ને વધુ વધતું જ જતું હોય છે અને એને પરિણામે તેની અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર થતી હોય છે. તો આ રીતે સમાજનું નૈતિક અધઃપતન થતું હોય, નૈતિકતાના ધોરણો જળવાતા નથી. તો આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની ખૂબ જ તાતી જરૂરિયાત છે. તો આ રીતે તમને વિધાન પણ પૂછાય છે કે તમને ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછાય કે ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે, સમજાવો. તો આ રીતે તમારે નિયંત્રણમાં લેવાના જે પગલાં છે, શા માટે નિયંત્રણ લેવું જોઈએ, તો તે માટેના જે 6 મુદ્દા છે તે તમારે લખવા. તો કે પરીક્ષામાં તમને પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછાયો છે તેને અનુરૂપ તમારે જવાબ લખવાનો હોય છે. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. હવે ભાવમાં વધારો થાય છે, ભાવમાં નિયંત્રણ શા માટે રાખવું જરૂરી છે તો તે આપણે જાણીએ. હવે પછી ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો કયા કયા હાથ ધરવા જોઈએ એ વિશે આપણે ચર્ચા કરીશું. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત ને સતત વધતું રહે છે, જ્યારે ચીજવસ્તુ સેવાઓનું ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું નથી. તો કે આ રીતે જે આપણે ચીજવસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો કે માટેનો ખર્ચ વધતો રહે છે, પરંતુ એ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન પ્રમાણસર થતું હોય છે અથવા તો ખૂબ જ વધતું નથી અને તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. તો આ રીતે જે ચીજવસ્તુ કે સેવાઓની માંગ બજારમાં સર્જાય છે એના કરતાં ઓછા પ્રમાણમાં વસ્તુ કે સેવાઓ બજારમાં ઉપલબ્ધ હોય તો એને પરિણામે ભાવમાં વધારો થતો હોય છે, જે આપણે તેના કારણોમાં ચર્ચા કરી ગયા. તો એ માટે નિયંત્રણ માટે સરકાર કેટલાક પગલાઓ ભરે છે. કયા કયા પગલાઓ ભરતી હોય છે તેમાંથી નંબર 1 નાણાકીય પગલાં. તો કે સરકાર નાણાકીય પગલાઓ ભરતી હોય છે. નંબર 2 રાજકોષીય પગલાં. નંબર 3 મૂડીરોકાણ પર અંકુશ. નંબર 4 ભાવ નિયમન અને માપબંધી. નંબર 5 ભાવ નિર્ધારણ તંત્ર. તો આ પ્રકારે જે સરકાર પગલાં લે છે તો સૌપ્રથમ તમારે આ પ્રશ્ન પૂછાય તો આ રીતે તમારે લખવાના મુદ્દા, ત્યાર પછી 1 બાય 1 તેની સમજૂતી આપવાની. ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે અને તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. તો આ રીતે જે ભારતની મધ્યસ્થ બેંક હોય છે તે વેપારી બેંકોને જે ધિરાણ કરે છે તે ધિરાણ પર વ્યાજનો દર વધારી દેતી હોય છે, બરાબર. એટલે વેપારી બેંકો પાસે પ્રમાણસર નાણું હોય છે અને આવી વેપારી બેંકો જે લોકોને ધિરાણ કરતી હોય છે તે ધિરાણ પર પણ ખૂબ જ વધુ પ્રમાણમાં વ્યાજનો દર વસૂલ કરે છે. એટલે લોકો ઓછા પ્રમાણમાં લોન લેશે, ધિરાણ મેળવશે અને તેથી લોકો પાસે નાણાંનો પુરવઠો મર્યાદિત હોય છે અને તેથી લોકો ચીજવસ્તુઓ પાછળ એટલા ખર્ચતા હોતા નથી. એટલે કે તેમની ખર્ચવાની વૃત્તિ પર શું અંકુશ આવે છે, તેમની ખરીદ શક્તિ ઘટે છે અને તેથી વસ્તુઓની માંગ પણ ઘટે છે અને વસ્તુઓની માંગ ઘટતા બજારમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તો કે જે વસ્તુઓની માંગ અને વસ્તુઓનો પુરવઠો સમતોલ રહે છે અથવા તો સ્થિર રહે છે અને તેને પરિણામે જે ભાવો વધતા હોય છે તે આપણે અટકાવી શકીએ છીએ. નંબર 2 મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે અને તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે અને ડિપોઝિટોમાં વિવિધ બચતોના રોકાણો વધે છે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે. તો આ રીતે સટ્ટાખોરી, સંગ્રહખોરી અને નફાખોરી બચાવવા માટેનો એક ઉપાય તરીકે જે મધ્યસ્થ બેંક છે એ શું કરે છે તો કે જે લોનના વ્યાજના દર હોય છે તેમાં વધારો કરે છે, એટલે કે ઊંચા કરી દેતી હોય છે. પરિણામે લોકો ધિરાણ મોંઘું બને છે, લોન મોંઘી બને છે, એટલે તેઓ બિનજરૂરી મૂડીરોકાણ કરતા નથી અને પરિણામે બીજી તરફ શું થતું હોય છે, જે આપણે થાપણો મૂકીએ છીએ એટલે કે બેંકમાં બચત તરીકે આપણે જે ડિપોઝિટો મૂકતા હોય છે તો કે તેના વ્યાજના દરો
પણ વધારી દેવામાં આવતા હોય છે. તેથી લોકો વધુ વ્યાજ મળશે એટલા માટે તેઓ બેંકોમાં શું કરે છે? બચત કરે છે. એટલે કે બચત વૃત્તિમાં વધારો થાય છે અને એ રીતે બચતોનું બેંકો રોકાણ કરે છે અને એ દ્વારા બજારમાં પુરવઠો જળવાઈ રહે છે અને એ રીતે ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી અને સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિ અટકે છે. નંબર 3, બેંક દરમાં વધારો થતાં વેપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે. તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજના દર વધતા સટ્ટાખોરીઓમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે અને તેથી મૂડીસર્જન દર વધે છે. નવા ધંધા રોજગારના ક્ષેત્રો પણ ખુલે છે. તો આ રીતે બેંક દરમાં વધારો થતાં જે વેપારી બેંકો હોય છે તે શું કરે છે? તો કે જે લોન કે ધિરાણ આપે છે એના વ્યાજના દરો ઊંચા કરી દેતી હોય છે અને બીજી તરફ જે થાપણ પર બેંકો વ્યાજ આપે છે તેના પણ વ્યાજના દર ઊંચા કરી દેતા હોય છે. પરિણામે લોકો શું કરે છે? તો કે બેંકોમાં વધુને વધુ નાણાં જમા કરાવતી હોય છે. શા માટે? કારણ કે તેમને વ્યાજનો દર કેવો? વધુ મળતો હોય છે. વ્યાજ વધુ મળતું હોય છે અને તે લાભ મેળવવા માટે તેઓ શું કરે છે? તો કે તેઓ સંગ્રહખોરી કરતા નથી, સટ્ટાખોરી કરતા નથી, પરંતુ તેઓ તે બેંકોમાં બચત કરે છે અને તેથી ફરીથી સરકાર પાસે બચત સ્વરૂપે તે નાણું અર્થતંત્રમાં પરત ખેંચાઈ આવે છે અને એ રીતે નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વેપારી બેંકોની શાખ પર નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટે છે. તો એ રીતે શાખ નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટે છે. ત્યાર પછી ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરીને વ્યાપારી બેંકો અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે. તો આ રીતે ખુલ્લા બજારમાં સરકાર જે જામીનગીરી હોય છે તેનું વેચાણ કરે છે. તેથી લોકો સરકારી જામીનગીરીઓ ખરીદશે અને તેથી જે સરકાર છે તેમની પાસે નાણાંનો પુરવઠો ફરી પાછો આવશે અને લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટશે અને તેને પરિણામે જે લોકો છે તે પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં ખરીદશે અને તેથી ભાવો નિયંત્રણમાં રહે છે. તો આ રીતે સરકાર દ્વારા નાણાકીય પગલાઓ લેવામાં આવતા હોય છે જેમાં મધ્યસ્થ બેંકે મહત્વનું કાર્ય કરીને ભાવો જે વધતા હોય છે તેના પર નિયંત્રણ લાવી શકે છે. તો જે પ્રથમ પગલું છે તેમાં જે મધ્યસ્થ બેંક હોય છે તેનું મહત્વનું કાર્ય છે. તો એ રીતે પણ સરકાર પગલાં લઈ શકે છે. નંબર 2, રાજકોષીય પગલાં. તો કે રાજકોષીય પગલાં દ્વારા કઈ રીતે સરકાર ભાવો પર નિયંત્રણ રાખી શકે છે? રાજકોષીય નીતિ એટલે કે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ, જેને આપણે રાજકોષીય નીતિ તરીકે ઓળખીએ છીએ. તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય રાજકોષીય નીતિ એટલે શું? તો કે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક જાહેર ઋણની નીતિ. જેમાં નંબર 1, સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. તો આ રીતે સરકાર ઓછામાં ઓછો ખર્ચ થાય અથવા તો કરકસરપૂર્વક ખર્ચ કરીને નાણાંનો પુરવઠો ઘટાડવા માટે પ્રયત્ન કરે છે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે છે. કેટલીક યોજના એવી હોય છે કે તેમાં વધુ પ્રમાણમાં ખર્ચ થઈ જતો હોય છે. તો કે વધુ પ્રમાણમાં ખર્ચ થતો હોય તો એટલા નાણાં પણ જોઈએ. તો એ માટે નાણાંનો પુરવઠો માટે તેઓ નવા નાણાંનું સર્જન કરે છે. પરંતુ જો તે યોજના મુલતવી રાખવામાં આવે તો તે નવા નાણાંનું સર્જન કરશે નહીં. એટલે કે બજારમાં જે નાણાંનો પુરવઠો છે તે જળવાઈ રહેવો જોઈએ. તો આ રીતે વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. તો આ રીતે વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવાથી પણ નાણાંનો પુરવઠો જળવાઈ રહે છે અને ભાવ વધારા પર નિયંત્રણ લાવી શકાય છે. નંબર 2, કરવેરાની નીતિ. તો કે કરવેરાની નીતિ દ્વારા કઈ રીતે ભાવ નિયંત્રણ લાવી શકાય છે? સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. જેમ કે આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે અને નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાતો નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો પણ ઘટે છે. આ રીતે સરકાર શું કરે છે? તો કે જે લોકોની આવક વધે છે તો તે લોકો એ આવકો નો જે ખર્ચ કરે છે તેમાંથી જે ચાલુ કરવેરામાં વધારો કરે છે. એટલે કે
આવકવેરોના દર વધારી દેવામાં આવે છે, કંપની વેરો, મિલકત વેરાના દરો વધારી દેવામાં આવે છે. તો એ રીતે પણ તેઓ અંકુશમાં રાખે છે ભાવો. એ ઉપરાંત જે આયાત અને નિકાસ થાય છે તો નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવતું હોય છે. જે વસ્તુની આપણે આયાત કરીએ છીએ તેના પર ઊંચા દર નાખવામાં આવે છે, જકાતો નાખવામાં આવતી હોય છે અને પરિણામે તે વસ્તુ કેવી બને છે? મોંઘી બને છે. એટલે આપણે એ આયાતી વસ્તુઓની માંગ પણ ઘટાડતા હોઈએ છે. તો એ રીતે કરવેરાની નીતિ અપનાવીને પણ આપણે ભાવ પર નિયંત્રણ રાખી શકીએ છીએ. એ ઉપરાંત જાહેર ઋણની નીતિ, તો કે જાહેર ઋણની નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોન બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા માટે પ્રયાસ કરે છે. તો કે સમાજમાં લોકોની જે આવકો વધી છે તે લોકો આવકમાં પોતાની આવકનો શેમાં ઉપયોગ કરે છે? તો કે પોતાની જરૂરિયાતની ચીજવસ્તુ સંતોષવા માટે. તો કે એમાં અંકુશ આવે એટલા માટે તેઓ શું કરે છે? તો કે ચોક્કસ પ્રકારની જે બચત યોજના હોય છે તો તે આ બહાર પાડે છે. તેથી લોકો શું કરે છે? તેમાં રોકાણ કરે છે અને બચત કરે છે. બચતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોત્સાહક પગલાં ભરે છે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે. તો આ રીતે જે સરકાર છે તે વિવિધ પ્રકારની જામીનગીરીઓ અથવા તો યોજનાઓ બહાર પાડીને લોકોને તે બચત યોજનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે છે, એટલે કે જાહેર દેવામાં ઘટાડો કરે છે. સરકાર સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે છે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ પણ વધારે. શ્રીમંત વર્ગની વપરાશી કે મોસોકની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે છે, તેથી તેનું ઉત્પાદન ઘટે છે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે. તો આ રીતે જે સરકાર છે તે જે મોસોકની ચીજવસ્તુઓ છે તેના પાછળ કરવેરા ઊંચા રાખતા હોય છે અને તેવી વસ્તુઓનું ઉત્પાદન પ્રમાણ ઘટે તેવા પ્રયત્ન કરતા હોય છે અને જે આવશ્યક જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન વધે તેવા પ્રયત્ન થતા હોય છે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે અને જેથી વસ્તુની માંગ પણ ઘટશે અને તે અંગે ભાવ ઘટાડામાં પરિણમશે. તો આ પ્રકારે જો સરકાર નીતિ અપનાવે, જેમ કે કરવેરાની નીતિ છે, ત્યાર પછી જાહેર ઋણની નીતિ છે, આવક ખર્ચ અંગેની નીતિ છે, તો આ અંગે જો સરકાર યોગ્ય પગલાં ભરશે તો તે માટે લોકોનું આવકનું પ્રમાણ પણ ઘટશે, માંગ ઘટશે અને અંતે ભાવ વધારો નિયંત્રણમાં આવશે. નંબર 3, મૂડીરોકાણ પર અંકુશ. મૂડીરોકાણ પર અસરકારક અંકુશ રાખી શકાય છે. બિનજરૂરી અને મોસોકની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. તો આ રીતે જે બિનજરૂરી અને મોસોકની વસ્તુ પાછળ જે મૂડીરોકાણ થતું હોય છે તો કે મૂડીરોકાણ ઘટે એટલા માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અપનાવવામાં આવે છે. ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનોનો અને ઔદ્યોગિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એમાં લોકો મૂડીરોકાણ કરે એ માટે ઉત્તેજન આપવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સટ્ટાલક્ષીય રોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત વૃદ્ધિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયાસો કરવા પડશે. તો આ રીતે જે આપણે થાપણો બેંકમાં મૂકતા હોય છે તેના પર વ્યાજના દરો વધારવામાં આવે છે અને એ રીતે લોકો બચત કરશે અને લોકોની બચત વૃદ્ધિને ઉત્તેજન મળશે. તો એ પ્રકારના પગલાં મૂડીરોકાણ પર અંકુશ દ્વારા આપણે કરી શકીએ છીએ અને ભાવ નિયંત્રણમાં લાવી શકીએ છીએ. નંબર 4, ભાવ નિયમન અને માપબંધી. એટલે કે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી છે, PDS તરીકે તેને આપણે ઓળખીએ છીએ, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે. જે જાહેર વિતરણ પ્રણાલી છે તે 1977થી અમલમાં આવી હતી. જેનો હેતુ શું છે? તો કે જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને અંત્યોદય અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો એટલે કે BPL અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજવસ્તુ વાજબી ભાવે વાજબી ભાવની દુકાનો એટલે કે FPSS દ્વારા ઉપલબ્ધ કરાવવાનો છે. તો આ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા જે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમને રાહત દરે અનાજની જરૂરિયાત પૂરી પાડી શકાય એટલા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો એટલે કે FPSS છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. તમે બજારમાં કોઈ પણ દુકાને લેવા જાઓ તો તેના ભાવો વધારે હોય છે, જે સામાન્ય કે મધ્યમ વર્ગના લોકો ખરીદી શકતા નથી. તો કે તેમને રાહત દરે અનાજ મળી રહે, ખોરાકની જરૂરિયાત પૂરી પાડી શકાય એટલા માટે તેમને આ રીતે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા સસ્તા દરે અનાજ આપવામાં આવતું હોય છે. આ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં ખુલ્લા ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે અને આ રકમને સબસિડી કહે છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવા આ જાહેર વિતરણ પ્રણાલી PDS એ આશીર્વાદરૂપ બની છે. તો કે સંગ્રહખોરી, સટ્ટાખોરી દ્વારા અનાજોની સંગ્રહખોરી કરવામાં આવે છે અને તે રીતે કૃત્રિમ અછત કરવામાં આવે છે અને બજારમાં આવા જે અનાજ હોય છે તેના ભાવો વધી જતા હોય છે. તો આવા સમયે જે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવે છે તે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે ગરીબ વર્ગના લોકો માટે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર, પારદર્શી વહીવટ અને પ્રમાણિક એવા દુકાનદારો પર રહેલો હોય છે. તો કે આ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે. એમ છતાં કેટલીક જગ્યાએ આ રીતે ભ્રષ્ટાચાર થતો જ હોય છે. જે અનાજ વિતરણ કરવામાં આવે છે તે ગરીબો સુધી ખરેખર પહોંચતું હોતું નથી. તો કે વ્યવસ્થા એ પ્રકારની હોવી જોઈએ કે પારદર્શી વહીવટ, બરાબર, પારદર્શી વહીવટ હોવો જોઈએ. દરેક ઘરોમાં અનાજની જરૂરિયાત પૂરી થાય તે પ્રકારે હોવું જોઈએ. એ માટે જે વહીવટી તંત્ર છે તે કાર્યક્ષમ હોવું જોઈએ, શોષણ ન થાય તે પ્રકારે હોવું જોઈએ, બરાબર. જે ગરીબ વર્ગના લોકો છે તેઓ અશિક્ષિત હોય છે અને તેનો લાભ આવા જે ભ્રષ્ટાચારીઓ હોય છે તે ઉઠાવી જતા હોય છે. તો એવું ન બને એટલા માટે કેવો હોવો જોઈએ? વહીવટ પારદર્શી હોવો જોઈએ અને દુકાનદાર કેવો હોવો જોઈએ? પ્રમાણિક હોવો જોઈએ, જે આજે એવું ભાગ્યે જ જોવા મળે છે. નંબર 5, ભાવ નિર્ધારિત તંત્ર એટલે કે ભાવ નિર્ધારણ તંત્ર. તો કે એના દ્વારા પણ ભાવ જે વધતા જાય છે તેને ડામવાના પ્રયાસો થતા હોય છે, જે અંગે આપણે માહિતી મેળવીશું. સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. એટલે કે સરકાર ટેકાના ભાવો જાહેર કરે છે. એના દ્વારા જે વેપારીઓ હોય છે તેને અમુક લઘુત્તમ ભાવો તો મળી જ રહેવા જોઈએ, બરાબર, પોતાની વસ્તુના. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવ મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. તો આ રીતે જે આવશ્યક ચીજવસ્તુ માટેનો ધારો 1955 હેઠળ જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવ મુજબ માલસામાન નથી વેચતો અથવા તો વેચતો નથી, તો એવી જે કાનૂની કાર્યવાહી દ્વારા તેને દંડ કે સજાની જોગવાઈ પણ કરવામાં આવે. એટલે સરકાર જે ભાવો જાહેર કરે તે જ ભાવોએ તેણે વેચાણ કરવું જોઈએ. સંગ્રહખોરો, કાળા બજારિયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પાસા હેઠળ જરૂર પડ્યે કાયદેસર અટકાયત પણ કરવામાં આવે છે. તો અહીં તમને પાસાનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. પાસાનું ફૂલ ફોર્મ છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. ભાવ વૃદ્ધિને નાથવા માટે વેપારીઓના ગોદામોમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા તે અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે. તો આ રીતે ભાવ વૃદ્ધિને નાથવું હોય તો તે માટે જે વેપારીઓ હોય છે તેના ગોદામોમાં જરૂરી એવી સગવડ રાખવી જોઈએ કે જેથી આપણે નિયમન કરી શકીએ જથ્થાનું, ત્યારબાદ ચેકિંગ કરી શકીએ. એમના જે સ્ટોક પત્રકો છે એટલે કે ખરેખર જથ્થો કેટલો છે અને ચોપડે કેટલો નોંધવામાં આવ્યો છે તો તે અંગે પણ દેખરેખ રાખી શકીએ. તે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનું
વગેરેના ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. તો આવી જે ચીજવસ્તુઓ છે તેના ભાવો સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને તે મુજબ જ વેપારીએ વેચાણ કરવું જોઈએ. એ મુજબ જો વેચાણ ન કરે તો તે દંડ કે સજાને પાત્ર ઠરે છે. કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી શકાય છે. તો આ રીતે જે જીવન રક્ષક દવાઓ, જે દવાઓની આવશ્યકતા હોય છે એમના ભાવો પણ સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે અને એ રીતે પણ ભાવ વધારાને નિયંત્રણમાં રાખી શકાય છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરવામાં આવે તો આપણે અસરકારક ભાવ પર નિયંત્રણ રાખી શકીએ છીએ. તો આ રીતે જે આપણે ભાવ નિયંત્રણ રાખવાના જે પગલાં વિશે ચર્ચા કરીએ, પગલાં દરેક પરસ્પર સંકળાયેલા છે. તો 1-2 પગલાં ભરીને આપણે ભાવ પર નિયંત્રણ રાખી શકતા નથી. એ માટે તબક્કાવાર પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. તો જ આપણે ભાવને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો અહીં મહત્ત્વનો પ્રશ્ન છે, જે ભાવ વધારો છે એ ભાવ વધારો, તેના કારણો, ત્યાર પછી તેની આવશ્યકતા શા માટે છે, એટલે કે તેની જરૂરિયાત શા માટે છે, અને ત્યાર પછી તેના ઉપાયો પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો પ્રશ્ન છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.